बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। बोलिए आदि नारायण भगवान की जय। प्रिय भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ સ્વરૂપ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। त्वमेव माता च पिता त्वमेव बन्धुः च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेवम्। ब्रह्मा मुरारी त्रिपुरान्तकारी भानुः शशि भूमिसुतो बुधः च गुरुं शुक्रः शनिराहुं केतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम्। પરમ ભક્તો, આપણે આ કથાને વિરામ આપ્યો ત્યારે પ્રિયવ્રત રાજાની કથા શરૂ કરી હતી। પ્રિયવ્રત રાજાએ પોતાની પુત્રી ઉર્જસ્વતીનું લગ્ન શુક્રાચાર્ય સાથે કર્યું અને શુક્રાચાર્ય અને ઉર્જસ્વતીના લગ્નથી દેવયાનીનો જન્મ થયો છે। જોકે આપણે ઘણીવાર કથામાં દેવયાની કોની દીકરી, તો આપણે શુક્રાચાર્યની દીકરી તો બરાબર, પણ બહુ ઓછી વાર જ શુક્રાચાર્યની પુત્રી દેવયાની એના લગ્ન એ આપણે પછી કથા કહેવાની છે, પણ શુક્રાચાર્ય એની દીકરી દેવયાની તો બરાબર, પણ દેવયાનીની માતાનું નામ એ લગભગ ક્યારેય કોઈ કથામાં કહેવામાં બોલવામાં આવતું નથી હોતું, પણ આપણે ખાસ એ નોંધ રાખી છે અને આપને પણ સંભળાવવાનું કે દેવયાનીના પિતા શુક્રાચાર્ય અને એની માતા ઉર્જસ્વતી પ્રિયવ્રતના પુત્ર હતા। એમાંથી આગ્નિદ્ર
આ અગ્નિધ્રને 9 પુત્રો થયા છે. એમાં અગ્નિધ્રના પુત્ર નાભી થયા. તેને સંતાન થતા નહોતા આ નાભી રાજાને. તેથી તેની પત્ની મેરુદેવી સાથે યજ્ઞ પુરુષનું યજન કર્યું. ઘણી વખત સંતાન ન થતા હોય તો આવી રીતે સંતાન પ્રાપ્તિ થાય. અગ્નિધ્રને ભગવાને કહ્યું છે કે હું જ નાભી રાજાને ત્યાં પ્રાગટ્ય કરીશ. તો આ વાત પ્રિય ભક્તો મેરુદેવી સાંભળી ગયા. ભગવાને નાભી રાજાને ત્યાં જન્મ ધારણ કર્યો. અને એનું નામ વૃષભદેવ પાડવામાં આવ્યું છે. એટલા મેરુદેવી એમના સંતાન પણ કહેવાય છે વૃષભદેવ. એ નાભી રાજાને ત્યાં પ્રાગટ્ય કર્યું પુત્ર તરીકે. અને આદિશક્તિનું પ્રાગટ્ય કેવડી મોટી કૃપા કહેવાય, કેવડું મોટું તપ કાર્ય કહેવાય કે આ આદિશક્તિ એમણે પ્રાગટ્ય કર્યું. મેરુદેવી એમને ત્યાં અગ્નિધ્રને ત્યાં નાભી રાજાને ત્યાં પ્રાગટ્ય કર્યું વૃષભદેવ તરીકે. આપણે પણ એકવાર જરાક કૃપા મેળવવા માટે બોલીએ વૃષભદેવ ભગવાન કી જય. આ નાભી રાજાના પુત્ર વૃષભદેવ. હવે એની કથા આ થોડીક આકરી હતી. પ્રિયવ્રત ને એના દીકરા ને એની દીકરી ને, પણ હવે ભગવાનની કૃપાથી આપણે જેટલી કથા આપણે હૃદયમાં રહીએ એટલું આપણું પુણ્ય વધારે કહેવાય. વૃષભદેવજીના લગ્ન ઇન્દ્રની પુત્રી જયંતી સાથે કર્યા. અને વૃષભદેવજી અને જયંતી એને 100 પુત્ર થયા છે. ઘણી વખત એક પુત્ર નથી થતો સંતાનમાં. અને થાય તોય આપણે અગાઉ કથામાં કીધું એમ પિતાને કષ્ટ આપનારું થાય, માતા પિતાને. એટલે એક પુત્ર થાય કે ન થાય
100 પુત્રો થાય કે ન થાય? હવે કૌરવોને પણ 100 પુત્રો જ હતા ને, આપણે વાત કથામાં કીધી જ છે ઘણી વાર કે 100 પુત્ર હોવા છતાંય આ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એને વૃદ્ધત્વ પસાર કરવા માટે એકેય પુત્ર વૃદ્ધાવસ્થાનો સહારો બન્યા નથી. 100 પુત્રો હતા છતાંય. અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને આપણે કથામાં કહ્યું જ છે કે પાંડવોને ત્યાં વૃદ્ધત્વ પસાર કરવા જવું પડ્યું હતું. આ બધી ભગવાનની માયા, ભગવાનની લીલા અને ભગવાનની ભક્તિ અને લેનું દેનું લખ્યું હોય છે ભાઈ. એ પ્રમાણે કોને ક્યાં જવું પડે છે. એટલે 100 પુત્રો થયા ને પ્રિય ભક્તો, તો એમાં સૌથી મોટો પુત્ર એનું નામ ભરત હતું. અને એ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. અજનાભ ખંડ તરીકે આ ભારત પણ પ્રખ્યાત છે. 9 યોગેશ્વરો 100 પુત્રો હતા, એમાંથી એક મોટામાં મોટો પુત્ર ભરત અને બાકીના 9 યોગેશ્વરો થયા. તો સંભળાવીએ છીએ આપને એના નામ. નહીતર અમારે એમ હતું કે હવે નામ ન સંભળાવો તોય ચાલશે, પણ 9 યોગેશ્વરોના નામ આપણે કહેવા જરૂરી તો ખરું જ. અને એનાથી આપણું પુણ્ય વધારે જમા થાય. એનું નામ લેવાથી એ તો યોગેશ્વરો હતા, એની કથા આપણે પછી કહેવાના છીએ. 9 યોગેશ્વરો થયા. એમાં કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ, કરભાજન. ઋષભદેવજીએ પોતાના 100 પુત્રોને ઉપદેશ આપ્યો છે. આપણે સીધી હવે એ કથા જ લેવી છે કે ઋષભદેવજી એને પોતાના 100 દીકરાઓને 100 દીકરાઓને કેવો સુંદર મજાનો ઉપદેશ આપ્યો કે દીકરાઓને કોઈ દી કાંઈ તકલીફ ન પડે, સમાજમાં તકરાર ન થાય, ઝઘડો ન થાય, કે સંસ્કાર કબુદ્ધિ વાળા ન દેખાય અને ભગવાનના પુત્ર કહેવાય અને નિખાલસ કહેવાય, એટલે સુખી થાય, આનંદ કરે આખી જિંદગી. એટલે વૃષભદેવજીએ ભગવાનનું જ પ્રાગટ્ય હતું. આદિશક્તિએ જ પ્રગટ થયા છે વૃષભદેવજીના સ્વરૂપમાં. અને એને 100 પુત્રોને બેસાડી અને કહ્યું તમે 100 અહીંયા બેસી જાઓ અને હું તમને ઉપદેશ આપું ને એ પ્રમાણે તમારે જીવન જીવજો, તો તમારે ક્યારેય તકલીફ વાંધો નહીં પડે. અત્યારની વાત નથી, અત્યારે તો કળિયુગ છે વાલા ભક્તો. અત્યારે તો સવારે વહેલો ઉઠજે એટલે સાંભળ્યું તો આપણે કહી તો કે હા અલાર્મ મૂક્યો છે, પછી એની પહેલાં તમે ઉઠી જાઓ પણ એ ન ઉઠે. આવી રીતે કળિયુગની અસર તો હોય જ છે. ઘણી જગ્યાએ હોય છે, એમાં કાંઈ નવીનતા નથી. પણ વૃષભદેવ ભગવાનનું પ્રાગટ્ય હતું અને એણે એના 100 પુત્રને ઉપદેશ આપ્યો. એ આપણે તમે ધ્યાનથી સાંભળો. ભગવાન વૃષભદેવ ઉવાચ
મૃત્યુલોકમાં મનુષ્ય શરીર વિષય ભોગ ભોગવવા માટે જ નથી ભાઈ. દીકરાઓને ઉપદેશ આપે છો આ વૃષભદેવજી. વિષય ભોગ તો મનુષ્ય સિવાયના બીજા બધા જ જીવો પણ આ બધું કરે છે. આપણે મનુષ્યનો જન્મ આપ્યો તો માત્ર આવું જ નથી કરવાનું, એ તો મનુષ્ય સિવાયના જીવોય કરે છે. ક્યાં ક્યાં? આહાર ખોરાકે લે મનુષ્ય સિવાયના, નિંદ્રાય કરે, એને ભય લાગે, અને મૈથુન કાર્ય કરે પ્રજાપતિના. એટલે આ તો મનુષ્ય સિવાયના પણ બધાય કરે જ છે. તો મનુષ્ય જો આટલું જ કરે તો આટલા કાર્ય માટે આહાર, નિંદ્રા, ભય, મૈથુન એના માટે જ નથી આપ્યો જન્મ મનુષ્યનો. મનુષ્યનું શરીર પરમાત્માની તપશ્ચર્યા કરવા માટે મળ્યું હોય છે બધાયને, અમને, આપને બધાયને. અને આપણે મનુષ્યનું શરીર મળ્યું તો આપણે એનો સદુપયોગ કે પરમાત્માનો આદેશ એ પ્રમાણે આપણે ઉપયોગ કરીએ છીએ. અમે કથા સંભળાવીએ ધ્યાનથી અને શાંતિથી, અને આપ કથા સાંભળો. એ આ આહાર, નિંદ્રા, ભય, મૈથુન સિવાયનું કાર્ય છે. એ પરમાત્માની તપશ્ચર્યા કરવાનું. કથા સાંભળવાથી, કથા કહેવાથી, ભજન કીર્તન કરવાથી, નામ સ્મરણ કરવાથી, સત્સંગ સતત કરવાથી હૃદય શુદ્ધ રહે છે. હૃદયમાં એવા ગમે તેવા વિચારો કે ઉત્પન્ન થતા નથી. કપટ કરવાનું, અભિમાન, ચીટિંગ, એવું કંઈ કરવાની ઈચ્છા જ ન થાય. જો તપશ્ચર્યા પરમાત્માની કરીએ, મનુષ્ય જન્મ આપ્યો હોય તો એનું ભજન કીર્તન કરીએ, નામ સ્મરણ કરીએ, સારા માણસોનો સંગ કરીએ, કે આ તો બહુ સજ્જન છે ભાઈ, એનો સંગ થઈ જાય તો આખો દિવસ સુધરી જાય. અને ઘણાય સંતો એનો સંગ થઈ જાય તો અને સંતોનો સંગ એ બહુ અઘરું છે. સતત ભક્તિ કરીએ, હૃદય શુદ્ધ હોય તો જ સંતો અને ભગવાન અને પરમાત્મા એનો સંગ થાય છે. નકર બહુ અઘરું પડે, નથી થતો સંગ. આપણે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ, એ લાલ મેરા દિલમાં સંતો જાગી રે જાગી રામા, જોયું મેં તો જાણ્યું હો રાજ. સાધુનો સંગ ન છોડાય ભાઈ, સંતોનો સંગ ન છોડાય, નહીતર કુસંગ થઈ જાય, ખરાબ સંગ થઈ જાય તો કુટેવ પડે, અભિમાન આવે અને ન કરવાના કર્મો થઈ જાય, અને પછી દુઃખી અને દુઃખી થાય ભાઈ. માટે સત્સંગ કરવો જોઈએ. હા, એ આપની વાત બરાબર છે. એ નવું પિક્ચર ઉતર્યું ને લાલો, તો એની અંદર એવું જ કીધું છે ભાઈ કે શાંતિથી રહેતા હતા, ભગવાનની ભક્તિ કરતા હતા, એક દીકરી એ હતી, આનંદ કરતા હતા, પ્રમાણિકતાથી જીવન પસાર કરતા હતા. અને એમાં કુસંગ થયો, દારૂની લતે ચડ્યો. અને આ ભાગવતના
સિદ્ધાંતો ઉપર જ રચાયેલું છે, માટે આપણે એ કહી શકાય, એનો દાખલો આપી શકાય. તો ઘણા યુવાન લોકોએ જોયું હોય કે વૃદ્ધ ઉંમરના એ જોયું હોય તો એને ખબર પડે કે આ કુસંગથી જિંદગી બગડે છે અને સારા સંગથી, પ્રમાણિકતાથી, ઈમાનદારીથી જિંદગી સુધરે છે. વાલા ભક્તો, સૌના શુભચિંતક, સૌનું કલ્યાણ કરનારા તથા સદાચાર યુક્ત હોય એને જ મનુષ્ય કહેવાય. મનુષ્ય છે ને એ પરમ શાંતિ ધરાવતા હોય એવા હોવા જોઈએ. મનુષ્યને કાંઈ વારે વારે ક્રોધ કરવાનો ન હોય, ગુસ્સા કરવાના ન હોય, અભિમાન કરવાનું ન હોય, કપટ કરવાનું ન હોય, ચીટિંગ કરવાનું ન હોય અને બીજાનું શુભ ચિંતા, સારું વિચારવું એને બદલે બીજાને. આજે તો મોટે ભાગે એવું છે, કળિયુગ છે ને, એટલે મોટે ભાગે કોઈનું નથી. અને તમને જેના ઉપર ભરોસો, શ્રદ્ધા, વિશ્વાસ હોય એ જ તમને પછી આ સ્વાર્થ અને એવું બધું નીકળી જાય પછી એ પોતે જ તમને છોડી દેતા હોય છે. પણ ભગવાન ક્યારેય કોઈને છોડતા નથી. પરમાત્માએ કીધું છે, એકવાર હું કોઈને હાથ પકડું કે રક્ષણ આપું પછી હું ક્યારેય એને છોડતો નથી. સદાચાર એ જ કલ્યાણ છે અને એને જ મનુષ્ય કહેવાય. આ વૃષભદેવજી ઉપદેશ આપે છે એના 100 પુત્રોને. મનુષ્યનું સાચું કલ્યાણ કથા અને એને લગતા કામ કરવાથી થાય છે. એ મનુષ્ય જાણતો નથી એટલે મનુષ્ય છે એ પોતાના નિજ સ્વાર્થ, કામ ચલાવ લાભ, કામ ચલાવ આનંદ, કામ ચલાવ આરામ એના માટે થઈને અંદરો અંદર વેર બાંધે છે. નહીતર એક જ પરિવારમાં અંદરો અંદર શું લડાઈ ઝઘડા કરવાના હોય. અને તારે વધારે જોઈતું હોય તો ભાઈ તું વધારે લઈ જા, મને ભગવાન આપી દેશે. જે પોતાના પ્રિય સંબંધીને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપી શકતો નથી, ભક્તિના ઉપદેશ દ્વારા જે મનુષ્ય પોતાના સંબંધીને મૃત્યુના ફાસલામાંથી છોડાવી શકતો નથી, તે મનુષ્ય ગુરુ ન કહેવાય. એ મનુષ્ય પોતાનો સ્વજન ન કહેવાય, એને પિતા ન કહેવાય, એને માતા ન કહેવાય, એને ઈષ્ટદેવ ન કહેવાય, એને પતિ પણ ન કહેવાય. લ્યો, આ ઉપદેશ કેવો સરસ કે મનુષ્યનો અવતાર આપ્યો તો ભગવાનની ભક્તિ કરવી, ઉપદેશ ગ્રહણ કરવો અને બધાને મૃત્યુના મુખમાંથી સદગતિ અપાવવી. એ ક્યારે સદગતિ બીજાને તમે અપાવી શકો? કે જો તમે ભગવાનની ભક્તિ કરો અને બીજાને કરાવો તો. અને તો તમે ગુરુ બની શકો, સ્વજન બની શકો, તમે પિતા બની શકો, તમે માતા બની શકો, તમે ઈષ્ટદેવ બની શકો અને તમે પતિ પણ બની શકો. નહીતર આ બહુ અઘરું પડે વાલા ભક્તો. એટલે વૃષભદેવજીએ ભગવાને પ્રાગટ્ય કર્યું, અવતાર લીધો અને એના 100 દીકરાઓને આવો સરસ ઉપદેશ આપ્યો છે.
અને વૃષભદેવજીએ તો નીચેથી શરૂ કર્યું ઉપદેશ આપવાનું જીવમાં, કે બધા સાધનો તત્વો કરતાં વૃક્ષો અત્યંત શ્રેષ્ઠ છે. એના કરતાં ચાલનારા જીવ શ્રેષ્ઠ છે. ચાલનારા જીવો કરતાં જ્ઞાની પશુ શ્રેષ્ઠ છે. પશુ કરતાં મનુષ્ય શ્રેષ્ઠ છે. મનુષ્ય કરતાં ગંધર્વ શ્રેષ્ઠ છે. અને ગંધર્વ કરતાં સિદ્ધ લોકો શ્રેષ્ઠ છે. સિદ્ધ લોકો કરતાં દેવો શ્રેષ્ઠ છે. દેવો કરતાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે. અને ઇન્દ્ર કરતાં બ્રહ્માના પુત્ર રુદ્ર શ્રેષ્ઠ છે. અને બ્રહ્મા કરતાં હું શ્રેષ્ઠ, એટલે હું એટલે ઋષભદેવજી. ઋષભદેવજી છે એ જ પરમ આદિશક્તિનો પ્રાગટ્ય છે. એટલે બ્રહ્મા કરતાં, કારણ કે જેમ ઋષભદેવજી તરીકે પ્રાગટ્ય કર્યું એમ બ્રહ્માજીને ઉત્પન્ન આ આદિશક્તિએ જ કર્યા છે. એટલે બ્રહ્મા કરતાં બીજું કોઈ શ્રેષ્ઠ નથી, પણ એમ કીધું છે કે હું શ્રેષ્ઠ છું. અને મારા કરતાં કોણ? હું એટલે આ વૃષભદેવજી. વૃષભદેવજી પ્રાગટ્ય છે, અવતાર છે મૂળ શક્તિનો. તો મૂળ શક્તિનો અવતાર હોય તો મૂળ શક્તિ કરતાં કોણ શ્રેષ્ઠ? કે જે મૂળ શક્તિ છે ભગવાન પોતે, એના કરતાં કોણ શ્રેષ્ઠ? તો માફ કરજો, કોઈ ગુસ્સો ન કરતા, પણ આવું ભાગવતમાં લખ્યું છે. વૃષભદેવજી એ પોતાના 100 દીકરાઓને કહ્યું છે, અને વૃષભદેવજીનું પ્રાગટ્ય પ્રભુએ કર્યું છે. એટલે બધાય કરતાં એમ કીધું છે કે મારા કરતાંય મેં પ્રાગટ્ય કર્યું તો એ મારા કરતાંય બ્રાહ્મણો શ્રેષ્ઠ છે. બ્રાહ્મણો છે ને તમે રાજી કરો, બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપો તો હું રાજી થાઉં છું એમની ઉપર, એમ કીધું છે વૃષભદેવજીએ બધાય મનુષ્યને. એનું કારણ છે કે બ્રાહ્મણોમાં જન્મથી જ, બ્રાહ્મણની ઘરે જન્મ થાય ને પ્રિય ભક્તો, ત્યારે જન્મથી જ એને બક્ષિસ તરીકે પરમાત્માએ 8 ગુણો તો આપ્યા જ છે. લ્યો, એટલે બ્રાહ્મણો શ્રેષ્ઠ છે બધાય કરતાં, એમ કહેવામાં આવ્યું છે હો. માટે અને બીજા કોઈમાં નથી કીધું ભગવાને, ભાગવતમાં એવું નથી કીધું. અને વૃષભદેવજીએ પ્રાગટ્ય કર્યું એણે કીધું છે કે બ્રાહ્મણોમાં જન્મથી જ 8 ગુણો હોય છે, જન્મે એટલે તરત. ક્યાં ક્યાં? તો લખી લો: સમ, દમ, સત્ય, દયા, તપ, તિતિક્ષા, જ્ઞાન અને શૌચ. શૌચ એટલે પવિત્રતા. આ 8 ગુણો હોય જ છે બ્રાહ્મણમાં. પછી વધારે ઓછા હોય, પણ એટલે બ્રાહ્મણો જન્મથી જ, બ્રાહ્મણની ઘરે જન્મ થાય ત્યારથી જ એ મહાન કહેવાય છે. અને બ્રાહ્મણોનો સમૂહ જો ક્યારેક આપણને મળી જાય રસ્તામાં જાતાંય, તો આપણું પરમ કલ્યાણ થાય છે, એમ કીધું છે. એટલે તો બ્રાહ્મણોનો સમૂહ લગભગ મોટે ભાગે નથી મળતો. એક જ બ્રાહ્મણ હોય તોય બસ. એ કે બ્રાહ્મણોના રૂપમાં મેં જ પ્રાગટ્ય કર્યું છે. બ્રાહ્મણની ઘરે જે કોઈ જન્મે છે એ એમ કહે છે પરમાત્મા કે એ મારું પોતાનું જ પ્રાગટ્ય છે. જેમ મેં વૃષભદેવજી તરીકે જન્મ લીધો એવી જ રીતે બ્રાહ્મણ તરીકે પણ હું જ પ્રગટ થયો છું. અને એક વાત લીખ લો
બ્રાહ્મણને પગે હું કામ લાગવાનું છે? બધાય બ્રાહ્મણને શું કામ પગે લાગે? વર્ષોથી, આદિકાળથી. એનું કારણ છે કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં બધા જ તીર્થો એનો વાસ હોય છે. લ્યો, એ આ કદાચ ઘણાય બ્રાહ્મણોને ખબર ન હોય. ભાગવતનો સંગ થાય, ભાગવત પ્રેમીનો સંગ થાય, કે ભાગવતના વક્તાનો સંગ થાય, કે ભાગવત ક્યારેક વાંચ્યું હોય, કે ભાગવતમાં આવું જો સાંભળ્યું હોય તો ખબર પડે કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં બધા જ તીર્થો રહેલા છે. તમારે બીજે ક્યાંય તીર્થ કરવા જવું ન પડે. બ્રાહ્મણને પગે લાગો, જમણા પગના અંગૂઠામાં સ્પર્શ કરો એટલે તમને બધાય તીર્થોનું કરવાનું ફળ મળે છે. એટલે બ્રાહ્મણો એનું મહત્ત્વ છે. અને બ્રાહ્મણ ધર્મ શીખવી શકે છે. અર્થ એટલે ધન સંપત્તિ બ્રાહ્મણ આપી શકે છે. બ્રાહ્મણ વચન, વરદાન કે આશીર્વાદ આપે ને કે ધન સંપત્તિ ભવ, તો તમને ધન સંપત્તિ મળે. અને બ્રાહ્મણ આશીર્વાદ આપે કે તમને તમારું કલ્યાણ થાય, તો તમારું કલ્યાણ થાય. તમે આનંદ કરો, તમને શાંતિ મળે. આ જમાનામાં અત્યારે તો કોઈને ક્યાં શાંતિ છે ભાઈ? અત્યારે અહીંથી લઈ લઉં, વાંથી લઈ લઉં, વાંથી લઈ લઉં, એમ બધાય જગ્યાએથી લેવાનું જ બધા મોટે ભાગે કરતા હોય છે. હવે આમાં ક્યાંથી શાંતિ હોય? અને શાંતિ નથી હોતી તો એને આનંદય ક્યાંથી હોય? અને અશાંતસ્ય કૃતમ સુખ. અશાંત મન હોય તો એને ક્યાંથી સુખ મળે? અંતે વૃષભદેવજીએ કહ્યું છે કે બ્રાહ્મણ બધું જ આપી શકે. બ્રાહ્મણ ધર્મ, અર્થ એટલે સંપત્તિ, મોક્ષ આપી શકે બ્રાહ્મણ. આ બધુંય બ્રાહ્મણ. હવે કોઈ એમ કહેતા હોય કદાચ સમાજ કે બીજા કોઈ જગ્યાએ કે હવે જોયા બ્રાહ્મણો, હવે એ વખતના બ્રાહ્મણો જુદા હતા, આ વખતના બ્રાહ્મણો તો બીડી પીએ છે, આ વખતના બ્રાહ્મણો તો તમાકુ ખાય છે. પણ કોઈના દુર્ગુણ સામે ન જોવું, એમ ભાગવત કથામાં કહ્યું છે. દુર્ગુણો ગ્રહણ ન કરવા. એક જ જો સદગુણ હોય ને, એક જ સારો ગુણ હોય ને, તો એ જોવો, એને લેવો, એને ગ્રહણ કરવો. દુર્ગુણો ગમે એટલા હોય તોય એને ગ્રહણ ન કરવા. આ પણ ઉપદેશ આપ્યો છે. આ ઋષભદેવજી ના રૂપમાં ભગવાને પ્રાગટ્ય કર્યું. યોગ માયાની વાસનાથી, અભિમાનના ભાસના કારણથી જ આ વૃષભદેવજી તો ફરતા હતા, બધી જગ્યાએ ફરે. એને કાંઈ જોતું નથી, એને કાંઈ લેવું નથી, એને કોઈનો સંગ નથી કરવો, અને કોઈને એને વાતેય ન કરતા. અત્યારે બ્રાહ્મણો કથા કહેવા તો જાય છે, ભલે ધન તો લેનું દેનું, ધન લેવાનું નસીબમાં હોય તો તમે કથાના માધ્યમથી કથા કરાવી નહીં તમે ધન વાપરો તો એ હારા માર્ગે વાપરું કહેવાય ભાઈ. ધન વાપરું એ સત્કર્મો કરાવી નહીં તમે ધન વાપરું કહેવાય. તો તમે આનાથી ભક્તિ કરી કહેવાય. તો એ તમારા ભેગી આવે, સત્કર્મ તમારા ભેગું આવે. એટલે ધનથી તમે કથા કરાવો તો, ધનથી તમે બધાને રાજી કરો તો ધનથી તમે ભક્તિ કરી કહેવાય.
અને સદમાર્ગે ધન વાપરવું જો ભગવાને આપ્યું હોય તો દારૂ, જુગાર, કુલટા સંઘ, વેશ્યાનો સંઘ, કુલટા સંઘ એટલે વેશ્યાનો સંઘ, આવા કોઈ સંઘો કરવા નહીં અને સદમાર્ગે ધનનો વ્યય કરવો અને ધનને વાપરવું તો ભક્તિ થઈ જશે. અને ઋષભદેવજી એણે પછી પોતાનો દેહ છોડ્યો છે. કોક વૈક કુટક એવી જગ્યાએ દક્ષિણ કર્ણાટકના દેશમાં જંગલમાં હતા અને ત્યાં આગ લાગી તો ઋષભદેવજી બળી ગયા અને પોતાનો દેહ છોડ્યો. અને ઋષભદેવજીનો જન્મ અવતાર થયો હતો ને, ભગવાને લીધો એ એટલા માટે લીધો કે જેને ગુસ્સો, અભિમાન, આવા તામસ લોકો હોય છે એને મોક્ષ માર્ગ આપવા માટે જ એણે અવતાર લીધો હતો. બધા પ્રકારની તૃષ્ણાઓથી મુક્ત ભગવાન ઋષભદેવજીને આપણે બધાએ એની વાત, એની કથા બહુ સુંદર રીતે સાંભળી. તમે બહુ સુંદર રીતે ભગવાને અમારા અંદર પ્રવેશ કરી અને એ કથા કરાવી છે. તો પ્રિય ભક્તો, ઋષભદેવજી હવે ભગવાનનો અવતાર હતા અને પાછા ભગવાનમાં લીન થઈ ગયા છે. અને બોલીએ વૃષભદેવ ભગવાન કી જય. બીજા એક ભરત, એની કથા આપણે કહેવી છે. એ પણ બહુ સરસ અને સુંદર અને હૃદયને સ્પર્શ કરે એવી છે. ભગવાન ઋષભદેવજીના સૌથી મોટા પુત્ર ભરત, એ ભરત મહાસમ્રાટ રાજા હતા. આ ઋષભદેવજીની કથા તમે સાંભળી. એનો મોટો પુત્ર ભરત, એના નામ ઉપરથી ભારત દેશ નામ પડ્યું. એ બહુ મોટા સમ્રાટ હો. ઋષભદેવજી બહુ મોટું રાજ્ય આપીને ગયા અને એના નામથી તો અજનાભ ખંડ, ભારત વર્ષ આપણા દેશનું નામ પડ્યું છે. અને 1 કરોડ વર્ષ રાજ્ય કર્યું. કોણે? આ ભરત. એમણે. આપને નવીન લાગશે ને, પણ આ તો ભગવાનની દેન છે ભાઈ. ભગવાન આપે તો ઓછું નથી આપતા. દેને વાલા જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. એટલે છાપરું તોડીને આપે છે. એ ટીપું 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 જલ નથી આપતા ભાઈ. એટલે 1 કરોડ વર્ષ રાજ્ય કર્યું અને છતાંય એને મોહ ન જાગ્યો. બોલો આ ભરતને. આનું નામ જ ભરત. આ વૃષભદેવજીના પુત્ર ભરત, પછી રામજીનો ભાઈ ભરત. આમ આ ભરત એ આખું રાજ્ય આપી છોડી દીધું. કેવડો મોટો ત્યાગ! અને એટલું લાંબુ આ રાજ્ય કર્યું, પ્રજાને સુખી કરી, છતાં પણ એણે રાજમહેલ છોડી દીધો. પોતાના સંતાનોને બધું આપી દીધું અને ગયા પુલ મુનિના આશ્રમમાં. હરિહર ક્ષેત્ર છે ને, ત્યાં આ ભરત ગયા છે. બહુ મોટું સામ્રાજ્ય છોડીને. શું કામે ગયા? તપ કરવા, ભગવાનને રાજી કરવા.
ભગવાનને પ્રસન્ન કરવા. અને એ જગ્યાએ ચક્ર નદી, ચક્રી નદી કહેવાય છે. એનું બીજું નામ ગંડકી નદી પણ કહેવાય છે. એ આ નદી છે ને પ્રિય ભક્તો, એ ગોળાકારમાં છે નદી. અને આ નદીમાં આ ગંડકી નદી કહેવાય છે, ચક્રી નદી કહેવાય છે. એમાં શાલિગ્રામ નામની પ્રભુનું સ્વરૂપ છે ને શાલિગ્રામ, એ શાલિગ્રામ ત્યાં બહુ હોય છે. શાલિગ્રામની મોટી મોટી શિલાઓ હોય છે. આ ભગવાનનું પ્રાગટ્ય છે શાલિગ્રામ સ્વરૂપે. પુલ ઋષિના આશ્રમમાં એકાંત સ્થાનમાં એકલા રહીને પત્ર, પુષ્પ, તુલસી દળ, કંદ, મૂળ, ફળ વગેરેથી પ્રભુની પૂજા કરતા, પરમ આનંદ કરતા અને ભક્તિ કરતા. આ ગંડકી નદીના કિનારે પુલ ઋષિના આશ્રમ પાસે, એના આશ્રમમાં અને પરમ આનંદ એને પ્રાપ્ત થયો છે. પણ તમે જુઓ કે પરમાત્માની કેવી ગતિ છે, પરમાત્માની કેવી લીલા છે. પરમાત્મા ધારે અને પરમાત્મા ઈચ્છે તો જ ભક્તિ થઈ શકે હો, નહીતર ન થઈ શકે ગમે એટલી ઈચ્છા હોય ને. પરોરજ સવિતુર જાત વેદો દેવસ્ય ભર્ગો મનસેહમ જજાન સુરે તસાદ પુનરાવિશ્ય ચષ્ટે હંસમ ગૃધાણમ નૃસંદ્રીહી અંગરામી મહ. આ બહુ સુંદર શ્લોક છે. એનો અર્થ એવો થાય છે કે ભગવાન સૂર્યનારાયણનું તેજ પ્રકૃતિથી પર છે, કુદરતથી પર છે. સૂર્યનારાયણ ભગવાન કર્મ પ્રમાણે ફળ આપનારા એ દેવ છે, મોટામાં મોટા સૂર્યનારાયણ ભગવાન. તેમણે પોતાના સંકલ્પથી વિશ્વને ઉત્પન્ન કર્યું છે. સૂર્યનારાયણ ન હોય તો વિશ્વની ઉત્પત્તિ ન થાય. સૂર્ય ન હોય, એનો તાપ ન હોય તો જીવની સૃષ્ટિ ન રહે. એટલે સૂર્ય એનું મહત્વ બહુ છે. અને સૂર્ય એની પાછળ જ અત્યારે તમે જુઓ તો સૂર્યની પાછળ જ નારાયણ લાગુ પડે છે. બીજા કોઈની પાછળ નારાયણ નથી લાગુ પડતું. ભગવાન સૂર્યનારાયણે પોતાની ચિત્ત શક્તિથી સજીવ શક્તિથી આખા વિશ્વમાં પ્રવેશ કર્યો છે. સૂર્યનારાયણ ભગવાન, સૂર્યનારાયણ ભગવાન જ આ વિશ્વને જોવે છે. એટલે ઉપર છે કે જગતને બીજું કોઈ જોઈ ન શકે એક સૂર્યનારાયણ સિવાય. આ વિશ્વનું પાલન પોષણ એ સૂર્યનારાયણ ભગવાન જ કરે છે. તમામ જીવોની ઈચ્છા મુજબ જીવની બુદ્ધિને સૂર્યનારાયણ ભગવાન જ ગતિ કરે છે અને ગતિ આપે છે. આ ભગવાન સૂર્યનારાયણના તેજનું, શક્તિનું અમે ધ્યાન ધરીએ છીએ. આ ભગવાન
સૂર્યનારાયણ પ્રભુને અમે પ્રણામ કરીએ છીએ. અમે આપણે બધાય આ સૂર્યનારાયણ ભગવાનનું શરણું સ્વીકારીએ છીએ. આ સૂર્યનારાયણ ભગવાનને શરણમાં રહેવું એનાથી ઉત્તમ ગતિ અને ઉત્તમ ફળ આપે છે અને સારા કર્મો થઈ શકે છે. હવે આ ભરત રાજા એની આપણે કથા ચાલુ હતી કે ગંડકી નદીના કિનારે દરરોજ આવી રીતે સૂર્યનારાયણને અર્ઘ્ય આપે ભરત રાજા, પછી તપ કાર્ય કરે, આખો દિવસ પ્રભુ ભજન. હવે એમાં શું થયું કે આ ભગવાનની કૃપાની વાત કરીને કે ભગવાનની ઈચ્છા હોય તો જ તપ કાર્ય થઈ શકે, નહીતર તપ કાર્ય કે ભક્તિનું કાર્ય ભગવાનની ઈચ્છા ન હોય તો તમે કોઈ ન કરી શકો. આપણી ઈચ્છાથી આપણે ભક્તિનું કાર્ય ન કરી શકીએ. ભગવાનની કૃપા જોઈએ ભાઈ. એમાં ભરતજી કરતા હતા અને આખી જિંદગી તપ કાર્ય કરવાનું નક્કી કરી અને ભરતજી નીકળી ગયા હતા ગંડકી નદીના કિનારે. તો એમાં એકવાર એકદા તું મહાન ધ્યામ કૃતાભિષેક નયમિકા વશ્યકો બ્રહ્માક્ષરમ વિગૃણાનો મુહૂર્ત ત્રયમુદ કાંત ઉપવિવેશ. એકવાર ગંડકી નદીમાં સ્નાન કરી આ ભરતજીઓ નિત્ય નૈમિતિક કાર્ય શૌચ વગેરે કાર્ય પવિત્રતા ધારણ કરી અને પ્રણવ એટલે ઓમકાર એનો જપ કરતા ઓમ 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 આવું કર્યા જ કરો. બસ અંદરથી ભગવાન આપણે કૃપા કરે. 3 મુહૂર્ત સુધી નદીના પ્રવાહમાં ઊભા રહેતા અને ગંડકીના કાંઠે બેસી ગયા અને આ જપ કરતા. અને જપ કરવાનું બહુ મહત્ત્વ છે. અને કથાના માધ્યમથી અમારે તો આપને એવું કહેવું છે પ્રિય ભક્તો કે સતત તમે નામ જપ કરો. તમને જે કોઈ પસંદ પડે, જેને તમે માનતા હોય એ દેવી દેવતા ભગવાન એનું નામ સ્મરણ કરો, એના જપ કરો. તો અને કોઈ નહીં તો કાંઈ નહીં, ટૂંકો અક્ષર રામ 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 રામ. અને કૃષ્ણ પસંદ હોય તો કૃષ્ણ 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 કૃષ્ણ. અને આ ઓમ એની અંદર ભગવાનનું તત્વ એ એકમાં 3 અ ને મ એ પ્રણવ છે. એનો જપ કરતા હતા અને બેસી ગયા. હવે આ ભરતજી બેઠા હતા નદી ગંડકીના કિનારે. તત્ર તદા રાજન હરણી પીપાસયા જલાશયાભ્યાસમ એકૈવોપજ ગામ. એ જ સમયે એક ગર્ભવતી હરણી જળની તરસથી વ્યાકુળ બની હતી. એને ગર્ભ હતો, તરસ પણ લાગી હતી. એ હરણી એ ગંડકી નદીમાં પાણી પીવા માટે એકલી જ હતી અને આવી.
તયા પેયમાન ઉદકે તાવ દેવા વિદુરેણ નદતો મૃગપતે ઉન્નાદો લોક ભયંકર ઉદપતત. આ 3 નંબરનો શ્લોક છે વાલા ભક્તો, પણ બહુ સરસ છે હો. આ આખ્યાનમાં હજી તો હરણી પાણી પીતી હતી હો, ગંડકી નદીમાં પીવા જાતી હતી કે પીતી હતી, એવા જ સમયે ત્યાં જ બોલો આ ભગવાન કહેવાય. આ ભગવાનનું કર્મ, આ ભગવાનની લીલા, આ ભગવાનની માયા, આ ભગવાન કરે છે. બોલો કે ત્યાં સિંહની ગર્જના સંભળાણી. સિંહનો અવાજ કેવો હોય, સિંહની ત્રાળ કેવી હોય, એ બધાને ભયભીત કરી દે એવી હો. તો આ તો ગર્ભવતી હતી હરણી, એ પાણી પીવાનું છોડી અને એને ભય લાગ્યો હરણીને કે હમણાં મારો કોળિયો કરી જશે, આ સિંહ આવી જશે, મારો બચાવ કેમ થશે. અને બહુ ભય લાગ્યો. અને એમ કહેવાય છે પ્રિય ભક્તો કે જ્યારે જ્યારે બહુ ભય લાગે ને, જો કે આ અમારો વિષય નથી હો, મેડિકલ લાઈન. ઘણા ડાક્ટરો બેઠા હોય તો આડું અવડું કાંઈ કહેવાય જાય તો ક્ષમા કરજો. કે એમ કહેવાય છે કે ભય લાગે અને ગર્ભ હોય પેટમાં તો ગર્ભ પછી ભયના કારણથી બહાર નીકળી જાય. એટલે હરણી ગર્ભવતી હતી, એને બહુ ભય લાગ્યો સિંહનો અવાજ સાંભળીને. અને એટલે પ્રિય ભક્તો આ હરણી એ ભયથી ધ્રુજી ઉઠી અને છલાંગ માર્યો બચાવ કરવા માટે, નદીને પેલે પાર જવા માટે. એટલું બળ ઉત્પન્ન કર્યું અને એટલું જોર કર્યું કે છલાંગ મારી હરણી તો પેલે પાર પહોંચી ગઈ. પણ આ ગર્ભવતી હતી હરણી, તો એનો ગર્ભ એટલે હરણનું બચ્ચું, એની પ્રસૂતિ થઈ અને પ્રસૂતિ અધવચ્ચે થઈ. નદીના છલાંગ પેલે પાર ન પહોંચી શક્યું હરણીની સાથે આ બચ્ચું. આ જો પ્રભુની કેવી લીલા છે, પ્રભુની કેવી ગતિ છે કે એ ગર્ભ એ પાણીમાં જ સ્રવી ગયો. હવે તણાઈ જાતું તો હરણનું બચ્ચું તરતનું જન્મેલું. હવે એને બચાવે કોણ? પણ તમે જુઓ ભાલા ભક્તો, ભગવાન જ્યારે જ્યારે કોઈ સત્કર્મ કરતા હોય, ભક્તિ કરતા હોય, પ્રભુના ભક્ત હોય, એને કષ્ટ આમ તો આપે નહીં, અને આપે તો પણ ત્યાં અગાઉથી બચાવની વ્યવસ્થા ભગવાન પોતે કરતા હોય છે. આવા ભગવાનની કૃપા અને ભગવાન કરુણાના કરનારા છે હો. એટલે આ ભરત રાજાને અગાઉથી ત્યાં મૂકી દીધા. હરણનું બચ્ચું તો પાણીમાં તણાતું હાલ્યું આવે તો પાણીના વેણ સાથે. હવે આ ભરતને એમ થયું રાજાને કે આ ભગવાનની કૃપા તો જુઓ, આ મારે આને કેમ બચાવવું? તો એણે પાણીમાં જઈ અને બચાવી લીધું તરત જન્મેલા બચ્ચાને. ઘણીવાર આપણે વાસ્તવિક જીવનમાં એવું બનતું હોય છે વાલા ભક્તો કે બાળકને જન્મ આપીને એની માં મૃત્યુ પામે. બાળકનું કોઈ ન હોય, બાળકને ધીમે ધીમે દિન પછી દિન એમ બાળક છે એ જન્મ આગળ મોટું થાય અને ભગવાન એનું ધ્યાન રાખતા હોય છે. એવું એ આપની વાત બરાબર
એક એવું જૂનું પિક્ચર કે જૂનું મૂવી પણ ઉતર્યું છે, એમાંય આખરી ખત કે એવું કાંઈક છે કે એમાં બાળકને ખબર ન હોય ને પાટા બચારા આવેલો જાય, પણ ભગવાન બચાવે હો દર વખતે. એમ ભગવાન જેને બચાવે છે, આ હરણનું બચ્ચું એ તણાતું 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 આયલું આવે અને એને આ ભરત રાજાએ બચાવી લીધું. એ તો સારું કર્મ કહેવાય અને સત્કર્મ કર્યું, પણ પછી એને એમાં માયા લાગી, એમાં મોહ જાગ્યો. હવે એને એમ થયું કે આ બચ્ચાનું અત્યારે કોણ, કોક એને મારી નાખશે, કોક એને હેરાન કરશે, કોઈ જંગલી પ્રાણીઓ કે એ એને નુકસાન કરશે, માટે એના આશ્રમમાં લઈ ગયા આ ભરત. અને આશ્રમમાં લઈ ગયા, પોતે પછી વારે વારે એને દૂધ પાય, એને પાણી પાય, એને ખોરાક આપે. આમ કરતાં 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 આ પ્રભુની માયા તો જુઓ વાલા ભક્તો. આ હરણ બાળ એ મોટું થયું, પણ આ ભરત રાજા એ તપ કાર્ય કરવા માટે જ આવ્યા હતા અહીંયા, આવડું મોટું સામ્રાજ્ય છોડીને, અને પાછા માયામાં પડી ગયા. હવે માયામાં પડી ગયા તો એનું પરિણામ તમે જુઓ. માયામાં પડ્યા, માયાના અને ભક્તિ ઓછી થઈ. હરણના બચ્ચાની માવજત કરે, એને નવડાવે, એને ખવડાવે, એને પાણી પીવડાવે અને એની માવજત કરે, એનું ધ્યાન રાખે અને એને જ્યાં હોય ત્યારે બોલાવે અને બેસાડે. આવી રીતે એમાં માયામાં પડી ગયા. હવે એકવાર એવું થયું કે બહુ માયા લાગી. બચ્ચું હરણનું ન હોય તો એ જમે પણ નહીં, પછી એને બોલાવીને એને ખવડાવે અને પોતે ખાય. એ માયા છે ને એ બરાબર નહીં, એમ ભાગવતકારોએ કહ્યું છે. ભાગવત કથામાં એવો ઉપદેશ આપ્યો છે કે માયામાં પડવું નહીં, મોહના બંધનમાં ફસાવવું નહીં. એ હરણનું બચ્ચું તો પછી ત્યાંથી એકવાર એવું થયું કે ભરતજી સ્નાન કાર્ય કે એમ કરવા ગયા છે અને હરણનું બચ્ચું એ બીજા હરણાઓ નીકળ્યા તો એને એમ થયું કે આ મારી જેવા જ કોણ, અને અહીંથી કેમ નીકળ્યા? તો એ એકબીજાને ઓળખી ગયા, જેમ કૂતરાને ઓળખી જાય, હરણને ઓળખી ગયા, અને એ એના ભેગું વયું ગયું હરણનું બાળ, હરણનું બચ્ચું. હવે ભરતજી આવીને બોલાવ્યું, ગોઈતું પણ ક્યાંય મળ્યું નહીં. હવે માયા લાગી હતી ને, આપણે નહીં પણ જો માયા લાગે કોઈનામાં તો માયાથી આપણે કર્મ બંધનમાં ફસાઈ જાય છીએ. માટે માયાથી દૂર રહેવું, મોહથી દૂર રહેવું, અને જરૂર કરતાં વધારે મોહ કે માયામાં પડવું નહીં, એવો ઉપદેશ આપ્યો છે. આ ભરત એ બહુ તપસ્વી હતા, એવડા મોટા રાજા હતા, છતાંય પણ જો તમે કે હરણના બચ્ચામાં એને માયા લાગી તો એ તો વયું ગયું. પછી એને ચિંતા કરવા માંડ્યા, શું થયું હોય છે, ક્યાં ગયું હોય છે હરણનું બાળ, હરણનું બચ્ચું. અને એની ચિંતામાં પછી ભક્તિ છૂટી ગઈ. પ્રિય ભક્તો, વાલા ભક્તો, પ્રભુની કૃપા ન હોય તો ભક્તિ છૂટી જાય હો. પછી આળસ થવા માંડે કે હવે આપણે કથા આજે નથી કરવી, હમણાં આપણે કથા નથી વાંચવી, અને થોડી તો આપણી ઉંમરે થતી હોય આગળ, પણ ઉંમરના હિસાબથી એ ભક્તિ છૂટે. પણ આ તો ભગવાનની કૃપા હોય તો ઉંમરના હિસાબે ભક્તિ ન છૂટે. ઘણા મોટી ઉંમરના એવા સંતો એ ભાગવતની કથાઓ વાંચે છે, ઉપદેશ આપે છે અને ભક્તિ કરે છે. પછી હરણનું ચિંતન કરતા અંતે પછી વૃદ્ધત્વ આવ્યું ને આ ભરતજીને,
તો વૃદ્ધત્વના કારણથી છેલ્લે અંતમતિ સાગતિ એવું કીધું છે. મૃત્યુ સમયે જેવું તમે ચિંતન કરો, જેવો વિચાર કરો, જેવું તમે કરો એવું તમને બીજો જન્મ થાય એમ કહેવાય છે. આવું બધા પંડિતો અને ભાગવતકારોએ કહ્યું છે. એટલે ભરતની ગતિ હતી, ભરતનું ચિંતન હતું, ભરતનું એ અંત સમયે આખી જિંદગી તપ કર્યું, પણ અંત સમયે એને હરણનો વિચાર આવ્યો. એટલે હરણનો વિચાર કરતાં 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 એનું મૃત્યુ થયું. તો બીજો જન્મ થયો એ પણ હરણ તરીકે, હરણની યોનિમાં, એટલે હરણ બાળ તરીકે જન્મ થયો બીજો ભરતજીનો. પણ બહુ તપ કર્યું હતું ને અગાઉના જન્મમાં, એટલે આ ભરતજી એમને અગાઉના જન્મનું યાદ હતું. અગાઉ હું હતા જન્મમાં એ એને યાદ હતું. બહુ તપ કર્યું, બહુ ભક્તિ કરી, એટલે એને યાદ હતું કે હું હરણના બચ્ચામાં અને એના ચિંતનના કારણે મેં દેહ છોડ્યો, એટલે મેં હરણની આ જાતિમાં જન્મ લીધો છે. અને એ યાદ હોવાના કારણથી ભરતજી એમણે, પ્રિય ભક્તો, હરણ તરીકે જન્મ થયો છતાં પણ એ બહુ ભક્તિ કરતા કે હવે મારે હરણનો જન્મ થયો, એવું ચિંતન કે એવું કર્મ નથી કરવું. કોઈનામાં આસક્તિ નહીં, કોઈની અંદર પ્રેમ નહીં, કોઈની અંદર કાંઈ નહીં. અને બીજો જન્મ હરણનો બહુ ભક્તિ કરીને અને અંતે એવું થયું કે પછી એને પ્રભુનું ભજન કરતાં 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 હરણની યોનિમાંથી એને મુક્તિ મળી અને હરણ દેહ છોડ્યો અને ત્રીજો જન્મ થયો. હવે આ હરણ બન્યા પછી એણે ભક્તિ બહુ કરી અને એના કારણથી પછી એનો ત્રીજો જન્મ થયો. હરણ તરીકે છૂટા થયા શરીરમાંથી અને ત્રીજો જન્મ થયો એ બ્રાહ્મણના ઘરે. 2 જન્મના કર્મ શુદ્ધ અને સારા હતા ને, ભક્તિવાળા, તો ત્રીજો જન્મ થયો ને એ એનો ભરતજીનો, એ ત્રીજો જન્મ બ્રાહ્મણની ઘરે થયો. અને પછી તો એણે નક્કી કરી લીધું કે મારે આ જન્મમાં હવે ચોથો જન્મ નથી લેવો, મારે 3 જ જન્મ અને આ જન્મમાં જ મારે પાર પામી જવું છે, પાર ઉતરી જવું છે. એટલે એના અગાઉના જન્મનું યાદ હતું. કોઈની હારે સંગ ન કરે, ઘરમાં રહે તોય ઘરમાંય કોઈ હારે વાતચીત નહીં, વર્તન નહીં, અને ભગવાન કોઈનામાં માયા ન રાખે, કોઈનામાં કામમાં ધ્યાન ન આપે. અને બધાય ખેતરે મૂક્યા હોય તો ત્યાં જઈને ભગવાનની જ ભક્તિ કરે. અને ખેતરે મૂક્યા હોય તો રામજી કી ચીડિયા, રામજી કા ખેત, ખાઓ રે મેરી ચીડિયા ભર ભર પેટ, આવું બધું ભરત, એનું નામ ત્રીજો જન્મમાં ભરત પડ્યું. અને એ ભક્તિ જ કરતા, બહુ ભક્તિ કરી, બહુ ભક્તિ કરી, બહુ ભક્તિ કરી. અને પછી હવે એને ઘરના માણસો, સમાજના માણસો, એ બધાય પાગલ ગણવા માંડ્યા. એ કે આ તો જડ છે, આ તો ગાંડો છે, આ તો અજડ છે, એમ ભક્તને બધાય આવું કહેતા હોય. એની કિંમત, એને અપમાન કરતા હોય. પણ ભક્તને તો ભગવાન હારે જ નાતો હોય. આ ભરતજી સમજી ગયા ત્રીજા જન્મમાં. એટલે હવે ભરતજીની કથા આપણે હવે બહુ આગળ નથી કહેવી, પણ એમ કહેવું છે અંતે ઉપદેશ અત્યાર સુધીની કથાનો એવો
આપ્યો છે કે આપણે આ મૃત્યુ સમયે સારા વિચાર કરવા. જે કોઈ સ્વજન મૃત્યુ શૈયા પર હોય એને ભગવાનનું વચન, ભગવાનની વાત, ભગવાનની કથા એ સંભળાવી. અને આ ભાગવતની કથા તો મૃત્યુ પામેલા હોય એને મોક્ષ અપાવે છે. તો અને એટલે તો આપણે અગાઉ કથામાં કહ્યું છે વાલા ભક્તો કે ભીષ્મ પિતાએ નહોતું માગ્યું વરદાન, મારું આખું ખૂટે જે ગણીએ, મારા હૃદય કમળમાં બિરાજજો, છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. એટલે અત્યારે પણ ત્યારથી વખતથી હાલ્યું આવે છે. અને બધા અત્યારે ગમે તેવા આ કર્મ કર્યા હોય પણ મૃત્યુ શૈયા ઉપર હોય, મરવાની તૈયારીમાં હોય, મૃત્યુ નજીક હોય ત્યારે ભાગવતમાંય બોધ આપ્યો છે કે ધી પર્સન હુ ઇઝ ઓલરેડી અપોન ધી ડાઈંગ બેડ, જે મરણ પથારી ઉપર હોય એવા માણસોએ ભગવાનનું જ સ્મરણ કરવું, ભગવાનની જ ભક્તિ કરવી, ભગવાનનું જ ચિંતન કરવું અને ભગવાનનું જ કરવું એમ કહેવામાં આવ્યું છે. અને આપણે બધાય આ કોને ખબર કોનો શ્વાસ ક્યારે અટકી જાય, કોનું મૃત્યુ ક્યારે થાય એ કોઈનું નક્કી નથી. એટલે આપણે બધાય, અમે, આપ સર્વે એ બધાય ઓલરેડી અપોન ધી ડાઈંગ બેડ, ક્યારે મૃત્યુ આવશે ખબર નથી, ડાઈંગ બેડ ઉપર જ છીએ, મરણ પથારી ઉપર જ છીએ. ભીષ્મ પિતાને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, એને તો પ્રભુએ વરદાન આપ્યું હતું તપ કાર્યથી, સારા કર્મોથી, કે તમે ધારશો ત્યારે તમારું મૃત્યુ આવશે, એ સિવાય નહીં આવે. ત્યારે ભીષ્મ પિતાએ રોકી રાખ્યું હતું. આપણને કોઈની પાસે એવું વરદાન છે નથી, તો ક્યારે મૃત્યુ આવશે એ કોઈને ખબર છે નથી. તો આટલી કથા ઉપરથી એમ છે કે જ્યારે આપણે બધાય ગમે ત્યારે ગમે મૃત્યુ ગમે તેનું આવી શકે તો ભક્તિ સતત ચાલુ કરવી, ભક્તિ કરવી અને બીજાને ભક્તિ કરાવવી અને પ્રભુનું હરિસ્મરણ, 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 પ્રભુના શરણમાં રહેવું. અને વાલા ભક્તો, આ જ જીવનનો, મનુષ્ય જીવનનો ઉદ્દેશ એ આ જ આપ્યો છે, એટલા માટે જ મનુષ્યનું જીવન આપ્યું છે. તો આપણે હવે આટલો ઉપદેશ, આટલો બોધ આ કથાના માધ્યમથી આપને આપવાનો. અને હવે આપણે પણ આ કથાને અહીંયા વિરામ આપશું, કારણ કે આપણે આજે જરૂર કરતાં વધારે કથા પણ અને કેવી જરૂરી છે. અને હજી આ કથા આપણે આગળ બહુ સરસ રીતે કેવી છે. એટલે તો આપણે આ ભરતની કથા અહીંયા આપણે ત્રીજો જન્મ થયો અને એને જળ ભરત કહેવા માંડ્યા, અને એને ગાંડો કહેવા માંડ્યા, અને એને સમાજ આવું બધું કરવા માંડ્યા, અને સમાજ કેવું કેવું કરે છે એ બધી કથાઓ આપણે હવે પછી કહીશું. તો અત્યારે આપણે કથાને વિરામ આપીએ છીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.